Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિના બે લેક્ચરથી વાત કરીએ છીએ. એની અંદર છેલ્લા લેક્ચરમાં JEE કે નીટ માટે પ્રક્ષિપ્ત ગતિના ડાયરેક્ટ ક્વેશ્ચન કેવા પૂછી શકાય તેની વાત કરેલી હતી. આજના લેક્ચરની અંદર ફરીથી પ્રક્ષિપ્ત ગતિ માટે જ કંઈક નવી વાત, એટલે કે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે જો કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી ફેંકવામાં આવે તો આ પદાર્થની ગતિ પણ પ્રક્ષિપ્ત ગતિ જ કહેવાય. આનો મતલબ આજનો આપણો જે લેક્ચર છે એ લેક્ચરનું પહેલા તમને વાત કરી દઉં. લેક્ચરની અંદર આપણે ઊંચાઈએથી પ્રક્ષિપ્ત ગતિની વાત કરવાના છીએ. મતલબ અત્યાર સુધી આપણે જે ભણેલા છીએ એની અંદર જો તમને લોકોને યાદ હોય તો આપણે પદાર્થની ગતિની શરૂઆત ક્યાંથી લીધી હતી? 0 0 થી. અહીંયાથી લઈ અને પદાર્થ પાછો જમીન સુધી પહોંચતો. હવે આપણે જે વાત કરવાના છીએ એ વાત કંઈક અલગ પ્રકારની આવશે. બની શકે કે તમને ક્વેશ્ચનની અંદર કંઈક આવી રીતનું આપેલું હોય કે એક ટાવર છે, ટાવરની કંઈક ઊંચાઈ હોય, આ ઊંચાઈ પરથી એક પદાર્થને પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે થીટા કોણ. થીટા કોણ એટલે કે એની સાથેનો સમક્ષિતિજ સાથેનો. અથવા તમને એવું પૂછેલું હોય કે એક પદાર્થને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે, અથવા તમને એવું પણ આની અંદર જ આના ઉપરથી જ પૂછી શકાય કે સમક્ષિતિજથી થીટા કોણે નીચે તરફ ફેંકવામાં આવે છે. તો આવા પ્રકારના પ્રશ્નમાં આન્સર શું આવશે, કેવી રીતે આવશે, એ તમામ ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો આજનો લેક્ચર એ કંઈક ઊંચાઈએથી જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના પરિણામો કેવા મળશે તેની આપણે ચર્ચા કરીશું. તો તેના માટે સીધા દાખલાઓ લઈ અને એ દાખલાઓ દ્વારા જ આ કન્સેપ્ટને આપણે ક્લિયર કરીશું. ઊંચાઈથી પ્રક્ષિપ્ત ગતિ માટે ક્વેશ્ચન છે. ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે એક દડાને 20 મીટર ઊંચાઈના ટાવર પરથી સમક્ષિતિજ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો અલગ અલગ વસ્તુઓ શોધવાની છે. પહેલા આપણે ક્વેશ્ચન સમજીને. દડાને 20 મીટર ઊંચાઈના ટાવર પરથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. આનો અર્થ કંઈક એવો થાય, માની લઈએ કે આ જમીન છે, જમીન પર એક ટાવર છે, ટાવરની ઊંચાઈ કેટલી છે? 20 મીટર. અહીંયાથી એક પદાર્થને સમક્ષિતિજ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. જો આને 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે તો દડાને જમીન પર પહોંચવા માટે લાગતો સમય શોધો. ચલો શરૂઆત કરીએ. પહેલું આની અંદર તમને કીધું છે દડાને જમીન પર પહોંચવા માટે લાગતો સમય. ચલો દડો જમીન પર કેટલા સમયમાં પહોંચશે? તો જો અહીંયા તમને શું પૂછેલું છે? સમય ગોતવાનો છે. બીજું, દડો જમીન ઉપર આવે એ સમયે તમારે પ્રવેગી ગતિની વાત કરવી પડશે. પ્રવેગી ગતિની વાત કરવી પડશે તો y અક્ષ ઉપર ગતિ પ્રવેગી હોય. હવે સૌથી પહેલા આપણે પ્રારંભિક વેગ જોવો પડશે. તો પ્રારંભિક વેગ તમને કઈ રીતે આપેલો છે? તો પ્રારંભિક વેગ
v0 જો આપણે વાત કરીએ તો એ માત્ર y અક્ષમાં છે, સોરી માત્ર x અક્ષમાં છે, 5 i મીટર પર સેકન્ડ. અચ્છા, દડાને જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય તો એમાં કયા કયા પરિબળો આપણને આપેલા છે? સૌથી પહેલા તો સમય શોધવાનો છે, તો હું અહીંયા લખી નાખીશ ટાઈમ કેટલો. ત્યારબાદ દડો જ્યારે જમીન ઉપર આવે છે ત્યારે y અક્ષ ઉપર કેટલું સ્થાનાંતર કરે છે? તો જો આપણે આગળના ચેપ્ટર નંબર 3 ની અંદર જ વાત બહુ ક્લિયર કરેલી હતી કે જ્યારે તમે નીચે તરફનું અંતર માપો છો તો એ માઈનસ લેવાનું, તો દડાએ કેટલું અંતર કાપવાનું છે? -20 મીટર. સમય શોધવાનો છે. અચ્છા, અહીંયા પ્રવેગની વાત કરી શકીએ. પ્રવેગ એ બરાબર કેટલો? -g -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. x a t અને બીજો આપણે લેશું v0. તો v0 નો કયો ઘટક લેવો પડશે? y ઘટક. v0 ના y ઘટક માટે પ્રારંભિક વેગનો y ઘટક કેટલો છે? 0, કારણ કે માત્ર x દિશામાં આપેલું છે. તો આ ચાર પરિબળો ઉપરથી હવે આપણે સમીકરણ લગાડશું. સમીકરણ કયું લાગશે? x v0t ½ at². તો અહીંયા લખાય y v0yt ½ ayt². ચલો, આની અંદર કિંમત મૂકતા જઈએ. v0y0 એટલે પહેલું પદ આખું 0 થઈ જશે, પ્લસ 1/2 ay minus 10t² અને y કેટલું છે? -20. માઈનસ માઈનસ પ્લસ અને બે આ બાજુ આવશે એટલે t² બરાબર મળશે +4. ઠીક છે? t² +4. તો t આવશે ±2, પણ આપણે લઈએ છીએ કયો સમય? ધન સમય. એટલે શું લખવું પડે? t બરાબર 2 સેકન્ડ. મતલબ દડો જમીન પર ક્યારે પહોંચશે? 2 સેકન્ડ બાદ દડો જમીન પર પહોંચે. ત્યાર પછી તમને બીજું કીધું છે સમક્ષિતિજ અવધિ. ચલો, સમક્ષિતિજ અવધિ. સમક્ષિતિજ અવધિ એટલે હવે તમારે શું વાત કરવાની છે કે દડો જમીનથી કેટલે દૂર જાય. કેટલે દૂર મતલબ x અક્ષ. અને જો x અક્ષ ઉપર જતો હોય તો અહીંયા તમારે શું વિચારવું પડશે? x બરાબર કેટલું? અચ્છા, x અક્ષ ઉપર તમને વેગ આપેલો છે અને આ વેગ અચળ છે. શા માટે અચળ? કારણ કે x અક્ષ પર કોઈ પ્રવેગ નથી. તો અહીંયા આપણે લખશું vx = 5 મીટર પર સેકન્ડ. vx. અને કેટલો સમય લાગે છે? તો દડો જ્યારે જમીન ઉપર પહોંચે ત્યાં સુધી એ x દિશામાં આગળ વધતો જાય છે. તો જમીન ઉપર પહોંચે ત્યારે એને સમય કેટલો લાગ્યો? 2 સેકન્ડ. તો એ જ સમય સમક્ષિતિજ અવધિ માટેનો પણ હોય, એટલે t બરાબર 2 સેકન્ડ. તો અહીંયા આપણે હવે સમીકરણ લગાડશું. અચળ વેગવાળી ગતિ છે. અચળ વેગવાળી ગતિ માટે સમીકરણ આવશે x = vx * t. vx છે 5 અને t છે 2. તો x = કેટલું આવશે? 10 મીટર. મતલબ દડો કેટલે દૂર જશે? સમક્ષિતિજ અવધિ 10 મીટર. અહીંયા તમને અવધિ પૂછેલું છે તો એને આપણે અહીંયા x વડે લખો અથવા r વડે લખો, એમાં કઈ ફેર પડવાનો નથી. અહીંયા r બરાબર જ x થશે. ચલો, આ ક્લિયર છે? ત્યાર પછી ત્રીજું જોઈએ. ત્રીજું તમને પૂછ્યું છે જમીનને અથડાય ત્યારનો વેગ સદિશ અને મૂલ્ય. ત્રીજું, દડો જમીન સાથે અથડાય ત્યારનો વેગ સદિશ અને તેનું મૂલ્ય. તો દડો જમીન સાથે અથડાય ત્યારનો વેગ સદિશ અને તેનું મૂલ્ય. મતલબ તમારે અહીંયા એવી વાત કરવાની છે કે દડો 2 સેકન્ડ પછી ક્યાં છે ત્યારનો એનો વેગ શું? તો 2 સેકન્ડ પછીનો વેગ જો તમારે જાણવો હોય તો અહીંયા દડો દ્વિપરિમાણમાં ગતિ કરે છે. એક x અક્ષ અને એક y અક્ષ.
x અક્ષ ઉપર ગતિ કેવી છે? અચળ વેગવાળી. તો વેગનો x ઘટક કેટલો રહેશે? vx માટે five મીટર પર સેકન્ડ અને કઈ દિશામાં છે? I કે. હવે વેગનો y ઘટક આપણે શોધવો પડશે. વેગના y ઘટક માટે સમીકરણ કયું લાગશે? v v0 at. તો સૌથી પહેલા આપણે લખશું v0y. v0y કેટલું છે? 0. ત્યારબાદ આવશે ay બરાબર -g -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t સમય તો કેટલો સમય લે છે? 2 સેકન્ડ. તો એના માટે આપણને vx મળ્યું. હવે મળશે vy. v v0 plus a into t. ચલો v0y 0 plus a minus g એટલે -10 into t 2. તો વેગનો y ઘટક કેટલો આવશે? -20 મીટર પર સેકન્ડ જે કે. ચલો આ ક્લિયર છે? પાછળ આપણે એકમ સદિશ લખીએ છીએ તો ડાબી બાજુ પણ તમારે સદિશના સ્વરૂપમાં વાત કરવી જોઈએ. ચલો તો આપણને મળ્યું સદિશ vx અને vy. હવે વેગ સદિશ લખવો હોય તો વેગ સદિશ શું લખાય? તો વેગ સદિશ v બરાબર vxi કેપ પ્લસ vyj કેપ. vx કેટલું? 5i minus 20 j મીટર પર સેકન્ડ. ચલો ક્લિયર છે આટલું? ઓકે. ફરીથી તમને આની અંદર જ ચોથું શોધવાનું કીધું છે. એ છે જમીન સાથે અથડાય ત્યારનો કોણ શોધો. દડો જમીન સાથે અથડાય ત્યારનો કોણ. હવે જો અહીંયા તમને vx કેટલું આપ્યું છે? 5y કેટલું મળ્યું? 5y. vy કેટલું મળ્યું? -20j. આનો મતલબ કે દડો જ્યારે જમીન સાથે અથડાય છે ત્યારનો જે સદિશ મળશે એ સદિશમાં x ઘટક કેટલો છે? 5 મીટર પર સેકન્ડ અને y ઘટક કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. તો એના માટે હવે આપણને જે ખૂણો મળશે એ ખૂણો કેવી રીતે, ચલો જોઈ લઈએ. માની લઈએ કે દડો આવી રીતે આમ આવે છે તો આ એનો સદિશ થશે. જમીન ઉપર અથડાય ત્યારની આપણે વાત કરીએ છીએ એટલે આ બિંદુથી આપણે વાત કરેલી છે. તો હવે ત્યાં આપણે બે સદિશ વિચારવા પડશે. એક એનો x ઘટક કેટલો આપેલો છે, કેટલો આપણને મળ્યો? 5 મીટર પ્રતિ સેકન્ડ. અને એક આવશે એનો y ઘટક, અહીંયાથી પણ દોરી શકાય. એ કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે એનો કોણ, તો કોણ કેટલો? સમક્ષિતિજથી થીટા કોણ કઈ દિશામાં? અધો દિશામાં. તો આ થીટાનું મૂલ્ય કેટલું થાય? જો આ થીટાનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા આપણે લખશું tan theta is equal to vy by vx. vy કેટલું છે? 20. vx 5 is equal to આ કેટલું આવશે? 4. તો theta is equal to tan inverse 4. તો આપણને મળશે જમીન સાથે અથડાય ત્યારનો કોણ. જો તમે આની અંદર માર્ક કરશો તો ઊંચાઈ સાથેની પ્રક્ષિપ્ત ગતિ એ સામાન્ય પ્રક્ષિપ્ત ગતિ જેવું જ છે, માત્ર ફેર ક્યાં પડશે? ત્યાં આપણે જે x બરાબર 0 લેતા હતા એની બદલે આમાં x બરાબર ટાવરની કે પર્વતની ઊંચાઈ તમારે ગણતરીમાં લેવી પડશે. ત્યાં જ્યારે પ્રક્ષિપ્ત ગતિ પૂરી થતી હતી ત્યારે y બરાબર 0 થતું હતું. અહીંયા
જ્યારે પ્રક્ષેપ ગતિ પૂરી થાય ત્યારે y બરાબર ટાવરની ઊંચાઈનું ઋણ મૂલ્ય આવશે. તો આવી માત્ર સરળ વાતને ધ્યાનમાં રાખી અને તમે આના ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકો. હજી આપણે એક બે ક્વેશ્ચન આ જ કન્સેપ્ટ ઉપર જોઈશું અને આ ટોપિકને વધારે ક્લિયર કરીશું. ફરીથી આગળના ક્વેશ્ચન જેવો જ એક ક્વેશ્ચન છે, પરંતુ આ ક્વેશ્ચનની અંદર એક થોડો એવો ચેન્જ છે. એ ચેન્જ શું છે? તો દડાને જે પહેલા ક્વેશ્ચનમાં આપણે એને સમક્ષિતિજ થ્રો કરેલો હતો એ દડો હવે કેટલો છે? સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણ ઉર્ધ્વ દિશામાં. તો બહુ માઇનોર એવો મેં રકમની અંદર ચેન્જ કરેલો છે. પહેલા આપણે આ ક્વેશ્ચન કેવી રીતે ગણશું એ હું તમને સમજાવી દઉં, આખો ક્વેશ્ચનનો કન્સેપ્ટ કહી દઉં, ત્યાર પછી તમે આ ક્વેશ્ચન તમારી મેળે અત્યારે ટ્રાય કરશો. પહેલો ક્વેશ્ચન જે આપણે જોયો એની અંદર દડાને સમક્ષિતિજ દિશામાં થ્રો કરતા હતા. સમક્ષિતિજ દિશામાં થ્રો કરતા હતા એટલે દડાનો વેગ કંઈક આ દિશામાં મળતો હતો, પરંતુ અત્યારે દડો 30 ડિગ્રીના કોણે ફેંકેલો છે. તો જ્યારે તમે દડાને 30 ડિગ્રીના કોણે ફેંકો છો ત્યારે દડાનો ગતિપથ ફરીથી કંઈક અલગ મળશે. તો એ ગતિપથ મેળવવા માટે આ કોણ તમને કેટલો આપેલો છે? 30 ડિગ્રી. જો એ કોણ 30 ડિગ્રી હોય તો અહીંયા તમને સૌથી પહેલા વેગના બે ઘટકો મળશે. એ બે ઘટકો કયા કયા? તો એક આવશે વેગનો x ઘટક એટલે v0 cos 30 અને બીજો આવશે વેગનો y ઘટક v0 sin 30. મતલબ આગળના ક્વેશ્ચનની અંદર જ્યાં વેગનો માત્ર એક x ઘટક જ હતો એની બદલે અહીંયા વેગના બંને ઘટકો આવશે x અને y. બાકીની ગણતરી છે એ લગભગ આગળના ક્વેશ્ચન જેવી જ સેમ રહેશે. તો હવે તમે આ ક્વેશ્ચનને અત્યારે જ આ વિડિયો ઝડપથી પોઝ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરશો. ચલો 1 2 3 ઓકે. ચલો છેલ્લા ટ્રાય કરી લીધી છે લોકો. ફરી એક વખત આપણે બધા એકસાથે ચેક કરી લઈએ. સૌથી પહેલા તો હું અહીંયા વેગ સદિશ લખી નાખું છું. તો વેગ સદિશ આપણને કેટલો આપેલો છે? 30 મીટર પ્રતિ સેકન્ડ. x ઘટક cos 30 ને y ઘટક sin 30. તો હું અહીંયા લખું છું v v0 cos 30 i cap plus v0 sin 30 j cap. લખી શકાય. v0 કેટલું છે? 30 into cos 30. cos 30 એટલે √3/2 i cap plus 30 1/2 j cap. આ કેટલું આવશે? 15√3 i cap plus 15 j cap મીટર પર સેકન્ડ. આ આપણને વેગ સદિશ મળ્યો. ક્યાંનો? પ્રારંભિક વેગ સદિશ v0. ચલો હવે v0 આપણને મળી ગયા બાદ હવે આપણે શરૂઆત કરીએ. તો આપણને કઈ કઈ વસ્તુ ગોતવાની કીધી છે એની અંદર સૌથી પહેલું દડાને જમીન પર પહોંચવા લાગતો સમય. ચલો પહેલું આપણે ગોતશું દડાને જમીન પર પહોંચવા માટે લાગતો સમય. દડાને જમીન પર પહોંચવા માટે લાગતો સમય એનો મતલબ કે દડાએ કેટલી ઊંચાઈ કેટલું અંતર કાપવાનું છે. તો ટાવરની ઊંચાઈ તમને કેટલી આપેલી છે? 20 મીટરની. તો દડાએ કાપવું પડતું અંતર કેટલું આવશે? y બરાબર 20 મીટર. પણ કઈ દિશામાં? નીચે તરફ ઋણ y એટલે માઈનસ. તો સૌથી પહેલા અહીંયા તમારે પહેલું પરિબળ વિચારવું પડશે. y બરાબર -20 મીટર. ત્યાર પછી શોધવાનું શું છે? જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય એટલે t આપણે શોધવાનું છે. y અક્ષ ઉપર ગતિ પ્રવેગી હોય તો y t v0y આપણે ડાયરેક્ટ ઉપર શોધી લીધું છે. કેટલું છે?
15 મીટર પર સેકન્ડ અને ay બરાબર -g એટલે કે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો આટલા પરિબળો મળી ગયા. બાદ આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ તો સમીકરણ કેવું લાગશે? x v0t + ½ at². તો અહીંયા આપણે સમીકરણ લગાડશું y v0yt + ½ ayt². y તો y બરાબર આવશે -20 v0y 15t + 1/2 -10t². આ આવશે 2 5 એટલે આ બંનેને સામે જવા દો તો સમીકરણ આવશે 5t² - 15t - 20 = 0. 5 કોમન કાઢી લ્યો, સામે જાય તો 0 થઈ જાય એટલે t² - 3t - 4 = 0. 4 ના એવા બે ભાગ પાડો જેથી જવાબ -3 આવે તો શું થાય? t - 4 t + 1 = 0. t - 4 t + 1. તો આના ઉપરથી બે જવાબ મળશે. એક t બરાબર 4 સેકન્ડ જે આપણો જવાબ થશે અને બીજો જે ઓપ્શન મળે છે t બરાબર -1 સેકન્ડ, પરંતુ ઋણ જવાબ સમયમાં શક્ય નથી. તો આપણને અહીંયા જવાબ મળ્યો કેટલો? 4 સેકન્ડ. આનો મતલબ દડાને આટલું અંતર કાપવામાં 4 સેકન્ડનો સમય લાગે છે. હવે તમને અહીંયા કીધું છે સમક્ષિતિજ અવધિ. ચલો તો સમક્ષિતિજ અવધિ માટે શું કહેશું? સમક્ષિતિજ અવધિ એટલે x દિશામાં કાપેલું અંતર. x દિશામાં કોઈ પ્રવેગ છે નહીં, પ્રવેગ નથી, તો ત્યાં આપણે સીધું સમીકરણ લગાડી શકીએ. અવધિ r બરાબર વેગ ગુણ્યા સમય અને v0 x તમને આપેલું છે 15√3 મીટર પર સેકન્ડ અને સમય આપણને કેટલો મળ્યો? 4 સેકન્ડ. ચલો ફરીથી રિપીટ કરું છું. અહીંયાથી જેટલા સમયમાં એ નીચે આવે છે, મતલબ જેટલા સમયમાં y અક્ષ ઉપર ગતિ કરી એટલા જ સમયમાં x અક્ષ ઉપર પણ ગતિ ચાલુ રાખશે. તો અહીંયા હવે આપણે સમીકરણ કયું લગાડશું? કાપેલું અંતર એને અવધિ કહી દો અથવા x કહી દો. તો અવધિ r અથવા x બરાબર v0x * t. કારણ કે વેગ અચળ છે. vx કયો અથવા v0x કયો કોઈ ફેર પડવાનો નથી. vx તમને મળ્યું છે 15√3 * 4. તો r નું મૂલ્ય મળશે 60√3 મીટર. ચલો આ બીજું મળ્યું. હવે ત્રીજું તમને કીધું છે દડો જમીનને અથડાય ત્યારનો વેગ સદિશ અને તેનું મૂલ્ય. વેગ મતલબ આપણે સદિશ સ્વરૂપે વાત કરશું અને ઝડપ એટલે એનું મૂલ્ય. ચલો તો જમીનને અથડાય ત્યારે કેટલા સમય પછી જમીનને અથડાય છે? 4 સેકન્ડ પછી. તો 4 સેકન્ડ પછી આપણે દડાનો વેગ નક્કી કરવો પડશે. દડાનો વેગ નક્કી કરવા માટે સૌથી પહેલા 4 સેકન્ડ પછીનો એનો x ઘટક અને y ઘટક આપણે લેવો પડશે. તો x દિશામાં અચળ વેગ છે, તો 4 સેકન્ડ પછી એનો x ઘટક vx એ અચળ રહેશે અને એ કેટલો આવશે? 15√3 મીટર. જો y ઘટકની વાત કરીએ તો y ઘટક માટે હવે આપણે vy પહેલા શોધવાનું છે. વેગનો y ઘટક, અંતિમ વેગનો. v0y તમને રકમની અંદર આપેલું છે. v0y કેટલું છે? 15 મીટર પર સેકન્ડ. અને કેટલા સમય માટે ગતિ કરે છે? 4 સેકન્ડ માટે. તો ફરીથી આ સમીકરણને આપણે સોલ્વ કરશું એટલે આપણને
વેગનો y ઘટક મળશે vy is equal to v0y plus ayt. ચલો v0y કેટલું 15 plus ay એટલે -g મતલબ -10 અને t કેટલું 4 10 4 40 -40 plus 15 એટલે vy આવશે -25 મીટર પર સેકન્ડ. આના ઉપરથી જો આપણે વેગ સદિશ લખવો હોય તો વેગ સદિશ કેવી રીતે મળશે? વેગ સદિશ માટે અહીંયા લખવું પડે vx i cap plus vy j cap. vx i cap 15√3 i cap plus -25 એટલે હું અહીં પ્લસ માઇનસ લખી નાખું છું -25 j cap મીટર પર સેકન્ડ. આટલું ક્લિયર છે? ત્યારબાદ તમને કીધું છે તેનું મૂલ્ય અથવા તો એની ઝડપ. તો ઝડપ માટે સૂત્ર શું થાય? √vx સ્ક્વેર કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. vx 15√3 એનો વર્ગ પ્લસ vy -25 એનો વર્ગ is equal to √15 નો વર્ગ 225 ગુણ્યા 3 675 વત્તા 25 નો વર્ગ 625. ક્લિયર છે? 15 નો વર્ગ 225 ગુણ્યા 3 675 વત્તા 625 એટલે આવશે 1300. તો v આવશે 1300 એટલે શું લખાય? એની ઝડપ કેટલી? 10√13 મીટર. ચલો આ આપણને તેની ઝડપ મળશે. હવે છેલ્લું તમને ગોતવાનું કીધું છે દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. તો એના માટે તમારે શોધવાનું શું છે? HM શોધવા માટે આપણે સીધું સૂત્ર જ લગાડશું. તો સૂત્ર શું આવશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g. HM is equal to v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g. v0 પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કેટલો છે? અહીંયા પ્રારંભિક વેગ એટલે વેગનું મૂલ્ય લેવાનું છે અને વેગનું મૂલ્ય તમને કેટલું આપેલું છે? 30. તો અહીંયા લખશું 30 નો વર્ગ એને ગુણ્યા sin સ્ક્વેર થીટા sin 30 નો વર્ગ 1/2 એનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 ઇન્ટુ g નું મૂલ્ય 10. 30 નો વર્ગ આવશે 900 ગુણ્યા 1/4/2 ગુણ્યા 10. એટલે આ કેટલું આવશે? 90/8. 90/8 એટલે 8 10 80. 10 ને 1 11. આનો જવાબ લગભગ આવશે 11.25 મીટર. HM is equal to 9 10 80 9 8 10 80 8 11 88 ને 2 એટલે 0.25. ઓકે આ જવાબ આવશે HM 11.25 મીટર મહત્તમ ઊંચાઈ. પરંતુ એ મહત્તમ ઊંચાઈ ક્યાંથી? જોજો આ તમારે રેફરન્સ પોઈન્ટ લખવો પડશે. ક્યાંથી? 11.25 મીટર ટાવરની ટોચથી અથવા જમીનથી કેટલી? તો જમીનથી ટાવર કેટલો ઊંચો? 20 મીટર. અને બીજું કેટલું?
31.25 મીટર આટલી એની જમીનથી મહત્તમ ઊંચાઈ હોય. ફરીથી એ જ ટોપિકના બે ક્વેશ્ચન જોઈ અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. તો આ બંને ક્વેશ્ચન તમે અત્યારે જ આ વિડિયો પોઝ કરી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. ચલો 1 2 3. ઓકે ચલો હવે એક વખત આપણે સોલ્વ કરી લઈએ. એક દડાને એક ટાવરની ટોચ પરથી 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે અધો દિશામાં. આનો મતલબ કે જો અહીંયા ટાવર હોય તો આ દડાને કેવી રીતે પ્રક્ષેપિત કરેલો છે? સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે એને પ્રક્ષેપિત કરેલો હોય તો હવે તમને અહીંયા એનો v0 x ઘટક આ દિશામાં મળશે, v0 cos 30, અને y ઘટક એ નીચે તરફ મળશે, v0 sin 30. ચલો એક કામ કરીએ. સૌથી પહેલા વેગના x અને y ઘટકને આપણે લખી નાખીએ. 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ તમને આપેલી છે એટલે v = 30 cos 30 i cap minus 30 sin 30 j cap. ચલો આ ક્લિયર છે. 30 i cap ધન દિશામાં, 30 j cap ઋણ દિશામાં. minus 30 plus 30 cos 30 ની કિંમત આવશે √3/2 i cap minus 30 sin 30 1/2 j cap. આ 15 એટલે આવશે 15√3 i cap minus 15 j cap મીટર પર સેકન્ડ. આ તમને શું મળ્યું? પ્રારંભિક વેગ v0. ચલો હવે તમને શું આપેલું છે જુઓ. ટોચ પરથી આટલા કોણે ફેંકવામાં આવે છે. આ દડાની અવધિ, અવધિ મતલબ તમને આ અંતર આપેલું છે. આ અંતર તમને આપેલું છે 25.9 મીટર. r બરાબર 25.9 મીટર. જો r બરાબર 25.9 મીટર હોય તો આ દિશામાં એ અચળ ઝડપથી ગતિ કરે ને અચળ વેગથી કે અચળ ઝડપથી ગતિ કરે તો x દિશા માટે સૌથી પહેલા આપણે લખશું એને લાગતો સમય. સમય શા માટે લેવો પડશે? અહીંયા તમારે શોધવાનું શું છે? ઊંચાઈ. તો ઊંચાઈ શોધવા માટે h અથવા એને શું કહેશું? y. y શોધવા માટે તમારી પાસે v0y છે. v0y તમને કેટલું આપેલું છે? -15 મીટર પર સેકન્ડ. a = -g -10 મીટર પર સેકન્ડ. હવે જો અહીંયા તમારી પાસે સમય હશે તો તમે આ ક્વેશ્ચન ને સોલ્વ કરી શકશો. મતલબ સૌથી પહેલા આપણે સમય ગોતવો પડશે અને સમય માટે હું આ મૂલ્યનો ઉપયોગ કરું છું. તો t નથી ખબર, કાપેલું અંતર 25.9 મીટર અને v0x. v0x કેટલું છે? 15√3 મીટર પર સેકન્ડ. ચલો તો અહીંયા આપણે જ્યારે ગણતરી કરશું તો એ ગણતરી માટે સમય કેટલો મળશે? તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. r કેટલું છે? 25.9 ડિવાઇડ બાય 15√3. આ બંનેની તમે ગણતરી કરશો તો 15√3 એ લગભગ 25.9 આવે છે. એટલે અહીંયા t બરાબર કેટલું મળ્યું? 1 સેકન્ડ. આ જે t બરાબર 1 સેકન્ડ મળ્યું એનું મૂલ્ય તમે અહીંયા મૂકી દો અને હવે તમે ગણતરી કરો તો હવે y v0 a અને t એટલે સમીકરણ શું આવશે? vy. અચ્છા આપણે ગોતવાનું શું છે? y મતલબ સમીકરણ કયું આવશે? x v0t plus half at square. તો સમીકરણ આવશે x ની બદલે h v0yt plus half ay t square. v0y
-15 into 1 plus half -10 1 square -15 અને -5. ચલો v0y આવશે -15 -5 -15 -5 એટલે h કેટલો આવશે -20 મીટર. જો અહીંયા જવાબ આવ્યો -20 મીટર એ ઋણ નિશાની લઈને કન્ફ્યુઝ નહીં થતા એવું દર્શાવે છે કે તમારું જે સંદર્ભ બિંદુ છે ત્યાંથી ટાવર નીચે તરફ છે અને કેટલો નીચે 20 મીટર. તો એ જ અલ્ટીમેટલી ટાવરની ઊંચાઈ થશે. એટલે ટાવરની ઊંચાઈ કેટલી હોય 20 મીટરની હોય. ક્લિયર છે આટલું? ત્યારબાદ ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ. એક દડાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અલગ અલગ કોણે સમાન વેગ v0 થી ફેંકવામાં આવે છે. વેરી સોરી, આની અંદર આકૃતિ ક્વેશ્ચન ની અંદર તમને આપેલી નથી. ચલો એક કામ કરીએ, હું તમને આકૃતિ આપી દઉં છું. જેટલા વિદ્યાર્થીઓએ ટ્રાય કરવાના હતા પરંતુ કરેલી નથી એ લોકો માટે ફરીથી હું એમને વધારાનો ટાઈમ આપીશ સોલ્વ કરવા માટેનો. સૌથી પહેલા હું એ તમને આકૃતિ થોડી ક્લિયર કરી દઉં છું. એ આકૃતિ સમજી લેજો. તો આવું કંઈક એમાં પરિણામ હશે. આપણે કયો દૂર જાય કયો નજીક આવે એનાથી કોઈ મતલબ નથી. એ વાતને લઈને ખોટો વિચાર કરવાની કોઈ જરૂર નથી. પણ તમને 3 સ્થિતિ કઈ કઈ આપેલી છે. એક સમક્ષિતિજથી ઉપર 30 ડિગ્રીના કોણે, એક સમક્ષિતિજ અને એક સમક્ષિતિજથી નીચે 30 ડિગ્રીના કોણે. બની શકે કે આ નજીક હોય કે આ દૂર હોય, એ ડિપેન્ડ કરશે. એટલે હું અહીંયા હવે આ આકૃતિને માત્ર આટલી જ દર્શાવું છું. એ જ્યારે જમીન ઉપર અથડાય છે, જમીન ઉપર અથડાય ત્યારની એની ઝડપની તમારે વાત કરવાની છે. તો અહીંયા 3 સ્થિતિઓ લઈ લઈએ. પહેલી સ્થિતિ ઉપર તરફ 30 ડિગ્રી, બીજી સ્થિતિ સમક્ષિતિજ અને ત્રીજી સ્થિતિ સમક્ષિતિજથી 30 ડિગ્રી નીચે. અચ્છા, આની અંદર જો તમે ગણતરી કરશો તો તમને ખબર પડશે કે આમાં માહિતી અધૂરી છે, પરંતુ એવું નથી. જો આને તમે આગળના ધોરણમાં જે ફિઝિક્સ ભણીને આવેલા છો, મતલબ ધોરણ નંબર 9 અને 10, તો ત્યાં તમે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા ભણી ગયા છો. ત્યાં તમે એવું કીધેલું છે કે યાંત્રિક ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો, અને આ ઊર્જા અચળ રહે છે. જો આ વાત અત્યારે યાદ ના હોય તો આગળના ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ભણવાના છીએ. અત્યારે હું જેટલું કહું છું એટલું તમે યાદ રાખી લેશો, ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. બાકી જો તમને ખબર હોય તો કોઈ ઇશ્યુ નથી. યાંત્રિક ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા. અહીંયા તમે કેટલી ઝડપથી ફેંકો છો, v0 ઝડપથી. તો જ્યાંથી તમે પદાર્થને પ્રક્ષિપ્ત કરાવો છો એ બિંદુને હું નામ આપી દઉં છું O. તો O પાસે સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા. હવે જો O પાસે સ્થિતિ ઊર્જા, તો O પાસે 3 ની સ્થિતિ ઊર્જા કેવી છે? સરખી, કારણ કે ત્રણેય એકસરખી ઊંચાઈએ છે. બીજું, ત્રણેયની ગતિ ઊર્જા પણ સરખી, કારણ કે ત્રણેય એક સમાન ઝડપથી વેગ એટલે આમ તો માત્ર મૂલ્ય આપેલું છે, વેગ કરતા પ્રોપર શબ્દ તમે અહીંયા ઝડપ પણ વાપરી શકો. એક જ દિશા નથી કીધું, 3 અલગ અલગ કોણ આપેલું છે એટલે ઓકે. થીટા પાસે O બિંદુ પાસે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બરાબર શું થાય? યાંત્રિક ઊર્જા. તો ત્રણેય સ્થિતિમાં
O પાસે યાંત્રિક ઉર્જા સમાન છે. શા માટે સમાન છે? કારણ કે સ્થિતિ ઉર્જા કેટલી, તો અહીંયા તમે સ્થિતિ ઉર્જા લખશો mgh જેટલી, ગતિ ઉર્જા કેટલી, હાફ mv02. અચ્છા, બીજી વાત, એ જ્યારે જમીન પર પહોંચશે તો જ્યારે જમીન ઉપર પહોંચે છે ત્યારે પણ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે. જમીન ઉપર પહોંચે ત્યારે યાંત્રિક ઉર્જામાં ફેરફાર થતો નથી. મતલબ યાંત્રિક ઉર્જા કેવી રહે? અચળ રહે. યાંત્રિક ઉર્જા અચળ રહે છે, આનો મતલબ શું? કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો તો જમીન ઉપર ત્રણે ત્રણની સ્થિતિ ઉર્જા એક સરખી છે, કારણ કે ઊંચાઈ સમાન, તો ત્રણેયની ગતિ ઉર્જા પણ સમાન જ હોય. જમીન ઉપર ત્રણેય સ્થિતિમાં સ્થિતિ ઉર્જા સમાન હોવાથી ગતિ ઉર્જા કે પણ સમાન હોય, અને કે સમાન તો v સમાન. મતલબ બધી જ સ્થિતિમાં એની ઝડપ કેવી હશે? તો દરેક સ્થિતિમાં તેની ઝડપ સરખી હશે. ચલો, આટલું ક્લિયર છે? તો આપણે વાત કરી ઊંચાઈ એથી પ્રક્ષેપ ગતિ, તેના માટેના અલગ અલગ કન્સેપ્ટ આપણે લગભગ શક્ય હતા એટલા બધા કન્સેપ્ટ આ લેક્ચરમાં જોઈ લીધા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી પ્રક્ષેપ ગતિ માટેની જ કંઈક નવી વાતો લઈને મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.